નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ગુરુત્વાકર્ષણ ચેપ્ટર એમાં આપણે હવે છેલ્લો ટોપિક ભણીશું ઉપગ્રહ વિશેનો. બરોબર છે? તો એની શરૂઆત કરીએ એ પહેલા ઝડપથી આપણે સૂત્રો જે છે એ જોઈ લઈએ નિયમ પ્રમાણે, થોડી ઉતાવળથી, કારણ કે આજે આપણે ઉપગ્રહની ચર્ચા જે છે એ પૂરી કરી દેવાની છે. સૌથી પહેલું સૂત્ર કેપ્ટરનો ત્રીજો નિયમ p સ્ક્વેર ચલે છે r3. ત્યાર પછી બીજું સૂત્ર ગુરુત્વાકર્ષણનો નિયમ F બરાબર gm1m2 upon r સ્ક્વેર. બરાબર, બીજું સૂત્ર એના પછી ત્રીજું સૂત્ર હતું ગુરુત્વ પ્રવેગને લગતી રાશિઓ. તો ગુરુત્વ પ્રવેગના ત્રણ સૂત્રો તમને યાદ હોવા જોઈએ, હવે લખતો નથી. ત્યાર પછી ગુરુત્વાકર્ષી તીવ્રતા I બરાબર F/m. એના પછી તીવ્રતા પછી આપણે ભણી ગયા સ્થિતિમાન phi બરાબર -gm/r. ત્યાર પછી આપણે સ્થિતિ ઊર્જા ભણી ગયા. સ્થિતિ ઊર્જાનું સૂત્ર -gm1m2/r. જોડી બનાવવાની વાત હતી, બરોબર છે? એના પછી સ્થિતિ ઊર્જા પછી શું આવ્યું આપણે? તો સ્થિતિ ઊર્જા આપણે જ્યારે પૂર્ણ કરેલી હતી ત્યાર પછી બીજી બે ઊર્જાઓની ચર્ચા કરી હતી. ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી 1/2mv2 and કુલ ઊર્જા ઇક્વલ ટુ ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. એના પછી મહત્વની એક ઊર્જા જોઈ ગયા આપણે, નિષ્ક્રમણ ઊર્જા. નિષ્ક્રમણ ઊર્જાનું કોઈ પ્રોપર સૂત્ર નથી, પણ નિષ્ક્રમણ ઊર્જા જે છે એ એવી ઊર્જા છે પદાર્થને પૃથ્વીના બંધનમાંથી મુક્ત કરવા માટે તમારે જે લઘુત્તમ ઊર્જા આપવી પડે એ નિષ્ક્રમણ ઊર્જા. અને આ ઊર્જા ફરજિયાત ધન સ્વરૂપે આપવી પડે અને ગતિ ઊર્જા સ્વરૂપે આપવી પડે. બરોબર છે? આ બે બાબત જોઈ. અને લાસ્ટ ટાઈમ ના લેક્ચરની અંદર નિષ્ક્રમણ ઝડપના આપણે બે સૂત્ર મેળવી ગયા હતા. એસ્કેપ વેલોસિટી √2gme upon re, અને બીજું સૂત્ર એનું √2ge re. આ બે સૂત્રો આપણે તારવેલા. બરોબર છે? આજે આપણે આગળ વધીએ નવી એક થિયરી સાથે, જે છે ઉપગ્રહ. જનરલી દરેક વિદ્યાર્થીને ખ્યાલ હોય ઉપગ્રહ વિશે. તો આજે આપણે ઉપગ્રહ ભણીશું અને એના જે સૂત્રો છે એની તારવણી કરવાની છે. બરોબર? તો ઉપગ્રહ એટલે શું? ઉપગ્રહની સાદી વ્યાખ્યા. તો ઉપગ્રહ તમે સાંભળેલું હોય ઉપગ્રહ વિશે, કે પૃથ્વીની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં એ ભ્રમણ કરતા. બરોબર છે? ઉપગ્રહ જે છે તે નિયત સમયમાં પોતાનું ભ્રમણ પૂરું કરે. એટલે એની સિમ્પલ વ્યાખ્યા કે પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા પદાર્થોને ઉપગ્રહ કહેવાય. પૃથ્વીની આજુબાજુ વર્તુળ કક્ષાની અંદર જે ભ્રમણ કરતો હોય એવા પદાર્થને આપણે શું કહીએ? ઉપગ્રહ કહીએ. ત્યાર પછી ઉપગ્રહ જે છે એના મુખ્ય પ્રકાર. તો ઉપગ્રહના મુખ્ય બે પ્રકાર છે. એક તો કે કુદરતી ઉપગ્રહ, અને બીજો પ્રકાર
માનવ સર્જિત અથવા તો કૃત્રિમ ઉપગ્રહ. તો કુદરતી ઉપગ્રહની આપણે વાત કરીએ તો ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. જેનો આવર્તકાળ છે 27.3 દિવસ. એટલે કે એપ્રોક્સિમેટલી 27 દિવસની અંદર ચંદ્ર જે છે એ પૃથ્વીની આજુબાજુ પોતાનું એક સર્કલ, એક ભ્રમણ પૂર્ણ કરે છે. ત્યાર પછી કૃત્રિમ ઉપગ્રહ. તો કૃત્રિમ ઉપગ્રહ જે છે એનું જો આપણે ઉદાહરણ લખીએ તો આર્યભટ્ટ એ ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ છે. બરોબર. એક માર્કનો પ્રશ્ન કે ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે? આર્ય. ત્યાર પછી સ્પુટનિક, ઇન્સેટ શ્રેણીના ઉપગ્રહો કે અત્યારે હાલની તારીખમાં ભારતના ઘણા બધા નવા સંશોધનો છે. બરોબર. ઇન્સેટ 1, ઇન્સેટ 2 સાંભળેલું હોય તો કદાચ. અને કૃત્રિમ ઉપગ્રહ જે છે એના પાછા મુખ્ય બે પ્રકાર. કૃત્રિમ ઉપગ્રહ ભૂસ્થિર ઉપગ્રહ અને ધ્રુવીય ઉપગ્રહ. ભૂસ્થિર અને ધ્રુવીય વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે. બરોબર છે? બરોબર. તો આ વાત થઈ ગઈ ઉપગ્રહ. હવે આપણે આગળ ચર્ચા કરીએ કે ઉપગ્રહને લગતા આપણે સૂત્રોની તારવણી કરવાની છે. આ જ લેક્ચરની અંદર 3 સૂત્ર આપણે તારવશું જેવો સમય હશે એ પ્રમાણે. તો એના માટે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે વર્તુળ ગતિ કરતો પદાર્થ હોય તો એના માટે ફરજિયાત એક બળ હોય જેને કહેવાય કેન્દ્રગામી બળ. એટલે સાદી ભાષામાં તમને જણાવું તો જ્યાં જ્યાં વર્તુળ ગતિ આવશે ત્યાં ત્યાં કેન્દ્રગામી બળ હોય જ. ત્યાં ત્યાં કેન્દ્રગામી. હવે કેન્દ્રગામીનો મીનિંગ શું થાય? તો સંધિ છૂટી કરવાની, કેન્દ્ર વત્તા ગામી એટલે કેન્દ્ર તરફ. જ્યાં જ્યાં વર્તુળ ગતિ ત્યાં ત્યાં કેન્દ્રગામી બળ. અને આ જે આખી ડિટેલ ચર્ચા છે એ ચેપ્ટર નંબર 4 માં લાસ્ટ ટોપિક છે. ચલો ટોપિક કે નિયમિત વર્તુળ ગતિ. એ તમે જ્યારે ભણશો ત્યારે તમને કેન્દ્રગામી બળ વિશેની ટોટલી ચર્ચા જે છે એ કરશું આપણે એના વિશેની. બરોબર છે? તો અત્યારે માત્ર તમારે કેન્દ્રગામી બળ જે છે એનું સૂત્ર યાદ રાખી લેવાનું છે. આ બળનું કામ શું, શું કામ લાગે, કઈ રીતે લાગે એની ચર્ચા આપણે ત્યારે કરીશું. કેન્દ્રગામી બળનું સૂત્ર છે mv²/r, જ્યાં m એટલે વર્તુળ ગતિ કરતા પદાર્થનું દળ, v એટલે
જે પદાર્થ વર્તુળ ગતિ કરે છે એ પદાર્થનો વેગ અથવા તો તમે એને કહી શકો ઝડપ, અને r એટલે જે વર્તુળ માર્ગે ગતિ કરે છે એ વર્તુળ માર્ગની ત્રિજ્યા. બરોબર. એટલે તમારે આ ચેપ્ટર ની અંદર ઉગ્રની વાત આપણે કરશું તો ઉગ્ર ફરજિયાત વર્તુળ ગતિ કરતો હોય એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની કે કેન્દ્રગામી બળ mv²/r જે હંમેશા કેન્દ્ર તરફ લાગે, અને કેન્દ્ર તરફ લાગતું બીજું બળ હોય ઉગ્ર વખતે ગુરુત્વાકર્ષી બળ. બરોબર. એટલે આ એક બાબત તમારે યાદ રાખી લેવાની છે. અને હજી એક વસ્તુ કે કેન્દ્રગામી બળ તરીકે અલગ અલગ બળો ભાગ ભજવતા જે વર્તુળ ગતિ થતી હોય એની અંદર જે કેન્દ્રગામી બળ છે એ કેન્દ્રગામી બળ તરીકે ઘણા બધા બળ ભાગ ભજવે. જો હું તમને ઉદાહરણ આપું કે આ સૂર્ય અને પૃથ્વી એની આજુબાજુ ફરે છે, તો પૃથ્વી આ રીતે ફરતી હોય, બરોબર, તો કેન્દ્ર તરફ એટલે સૂર્ય તરફ કયું બળ લાગે? તો આ બે વચ્ચે કયું બળ લાગતું હોય? ગુરુત્વાકર્ષણ બળ. પણ એની જગ્યાએ હું ઇલેક્ટ્રોન લઉં અને પ્રોટોન લઉં. અહીંયા પ્રોટોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, તો હવે આ બે વચ્ચે કયું બળ લાગતું? તો આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા વિદ્યુત ચુંબકીય બળ. એટલે જેવી વર્તુળ ગતિ એ પ્રકારનું બળ લાગે. તો આ ચેપ્ટરની અંદર આપણે કેન્દ્રગામી કેન્દ્ર તરફ લાગતા બળ તરીકે કયું બળ લેવાનું છે? તો ગુરુત્વાકર્ષણ બળ. એટલે આ ચેપ્ટર માટે કેન્દ્રગામી બળ તરીકે ગુરુત્વાકર્ષણ બળ ભાગ ભજવે. હું તમને સાવ સાદી ભાષામાં જણાવી દઉં. જો કેન્દ્રગામી બળ એટલે શું, એકદમ સિમ્પલ. આપણે ડિટેલમાં તો જોવાનું છે, ચેપ્ટર ભણશું ત્યારે, પણ મજા આવે એવું ઉદાહરણ. તો કેન્દ્રગામી બળ જે છે ને એને કહેવાય બળનો સલમાન ખાન. બરાબર. સાંભળીને તમને મગજમાં વિચાર આવે કે આ શું બોલે છે. બળનો સલમાન ખાન એટલે કે બળો માટે જે હીરોનું કામ કરે એ કેન્દ્રગામી બળ. શું કામ? કારણ કે હીરો જે હોય એના દરેક ફિલ્મની અંદર રોલ અલગ અલગ. એવી જ રીતે કેન્દ્રગામી બળ તરીકે જે બળ ભાગ ભજવતું હોય એ બળ બદલાય. દાખલા તરીકે આ ચક્રમાં કેન્દ્રગામી બળનો રોલ કોણ ભજવી રહ્યું છે? તો કે ગુરુત્વાકર્ષણ. પછી તમે ધોરણ 12 ની અંદર જશો તો ત્યાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન ની વાત આવશે, તો ત્યાં કેન્દ્રગામી બળનો રોલ કોણ ભજવતું હશે? તો કે વિદ્યુત ચુંબકીય બળ. એ જ રીતે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 4 આવશે ચુંબક વાળું, તો ત્યાં કેન્દ્રગામી બળનો રોલ ભજવશે ચુંબકીય બળ. એટલે હીરો એક જ હોય, વ્યક્તિ એક જ છે, સલમાન ખાન પોતે, પણ એ જે વ્યક્તિ જે રોલ ભજવે છે એ અલગ અલગ છે. અહીંયા કેન્દ્રગામી બળનો રોલ ગુરુત્વાકર્ષણ બળ ભજવે છે. 12મા ધોરણમાં કેન્દ્રગામી બળનો રોલ વિદ્યુત ચુંબકીય બળ ભજવશે. એના પછી અમુક ચેપ્ટરની અંદર કેન્દ્રગામી બળનો રોલ ચુંબકીય બળ ભજવશે. ટૂંકમાં 3 જ અલગ અલગ બળ આવશે. એક આવડું ગુરુત્વાકર્ષણ બળ, બીજું વિદ્યુત ચુંબકીય બળ, અને ત્રીજું માત્ર ચુંબકીય બળ. બરોબર. તો આ ત્રણેય બળનો રોલ કેન્દ્રગામી બળ ભજવી શકે. પણ શરત કેટલી? આટલી શરત. વર્તુળ ગતિ થતી હોય તો કેન્દ્રગામી બળ હાજર હોય, અને કેન્દ્રગામી બળનો રોલ અલગ અલગ બળ ભજવતા. બરોબર છે. એટલે આ સિમ્પલ માહિતી તમને આપી. બાકી ડિટેલમાં તાર્કિક દલીલો રજૂ કરીને લોજિકલી આપણે ચેપ્ટર 4 ની અંદર ડિટેલમાં ભણવાનું છે. તો તમારે અત્યારે સિમ્પલ વસ્તુ માત્ર અને માત્ર આ યાદ રાખવાની છે. કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ. હવે આપણે આગળ એક પ્રશ્ન છે, 3 સૂત્રોની તારવણી કરવાની છે, એની ચર્ચા કરીએ અને પછી એના દાખલા આવશે. બરોબર. ઉપગ્રહ માટેના સૂત્રો છે. તો સૌથી પહેલું સૂત્ર
કે ઉપગ્રહ માટે કક્ષીય વેગનું સૂત્ર તારવો. કક્ષીય વેગ 2 માર્કનો આઈએમપી પ્રશ્ન. ઉપગ્રહ માટે કક્ષીય વેગનું સૂત્ર તારવો. તો ધ્યાનથી સમજી લેજો. 3 સૂત્ર આપણે જોવાના છે પણ એકદમ સિમ્પલ. તો ઉપગ્રહની પહેલા આપણે વાત કરીએ છીએ તો અહીંયા સેન્ટરની અંદર પૃથ્વી, જેની આજુબાજુ વર્તુળ કક્ષાની અંદર ઉપગ્રહ જે છે એ વર્તુળ ગતિ કરે છે. બરાબર? આનું કેન્દ્ર તો આ ડિસ્ટન્સ ને આપણે નામ આપી દઈએ સ્મોલ r. અહીંયા ઉપગ્રહ હાજર છે જે વર્તુળ ગતિ કરી રહ્યો છે અને આ જે છે એ પૃથ્વીની ત્રિજ્યા r e છે. આ વર્તુળ કક્ષામાં ભ્રમણ કરે. પહેલી વસ્તુ કે સ્મોલ m દળના અને r કે જ્યાં r નું મૂલ્ય પૃથ્વીની ત્રિજ્યા કરતા મોટું હોય એવી ત્રિજ્યા ધરાવતી કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહને ધ્યાનમાં લો. તો વર્તુળ ગતિ કરે છે. વર્તુળ ગતિ કરતો હોવાથી હું શું લખીશ? કેન્દ્રગામી બળ. તો પહેલી જ વસ્તુ અહીંયા અહીં વર્તુળ ગતિ થતી હોવાથી કેન્દ્રગામી બળને આપણે F વડે દર્શાવીએ. ફોર્સ ઇક્વલ ટુ શું સૂત્ર છે એનું? તો કે mv² છેદમાં m એટલે જે વર્તુળ ગતિ કરી રહ્યો છે એનું દળ, v એટલે એનો વેગ અને r એટલે એના વર્તુળ માર્ગની ત્રિજ્યા. સમીકરણ નંબર 1. અને હવે આપણે આ બે વચ્ચે કયું બળ લાગે? તો કે પૃથ્વી એની પાસે દળ હોય જે અહીંયા કેન્દ્રમાં હોય જેને આપણે m ની વડે દર્શાવી, અને ઉપગ્રહ એની પાસે સ્મોલ m દળ છે. તો બે દળ ધરાવતા પદાર્થ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે. પૃથ્વી વડે, કારણ કે મોટો પદાર્થ બળ લગાવે તો પૃથ્વી વડે ઉપગ્રહ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ F બરાબર G m1 m1 તરીકે કોણ છે? તો પૃથ્વીનું દળ. એટલે પૃથ્વીનું દળ આપણે શું મૂકીશું? me. ઉપગ્રહનું દળ સ્મોલ m છેદમાં બે વચ્ચેનું અંતર સ્મોલ r એનો વર્ગ. સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 માં બે બાજુ તમે જુઓ તો ડાબી સાઈડ તો બળ જ છે, અહીંયા બળ, અહીંયા બળ. તો જમણી બાજુ તમે સરખાવી શકો. તેથી સમીકરણ 1 અને 2
સરખાવતા તો mv² upon r equal to gmem upon r². બે બાજુથી શું કેન્સલ આઉટ થઈ જશે? એક સ્મોલ m કેન્સલ, એક વખત r કેન્સલ. તેથી v² બરાબર gme upon સ્મોલ r. બે બાજુ વર્ગમૂળ લઈ લે તો v બરાબર અંડર gme upon સ્મોલ r. આ કક્ષીય વેગનું સૂત્ર છે, એકદમ સિમ્પલ. માત્ર આ એક નવો કન્ટેન્ટ છે જે તમારે માત્ર અત્યારે યાદ રાખવાનો છે. કેન્દ્રગામી બળ, ગુરુત્વાકર્ષણ બળ બેને સરખાવી દો. જે કક્ષીય વેગ દર્શાવે, ઉપગ્રહ જે છે એનો કક્ષીય વેગ, એનું સૂત્ર આપણે, અને સૂત્ર ઉપર તમે જુઓ, જો સ્મોલ m આવે છે કે નહીં. એટલે કક્ષીય વેગનું સૂત્ર ઉપગ્રહના દળ ઉપર આધાર ન રાખે. ભલે ઈ છે ઉપગ્રહ માટે, કક્ષીય વેગનું સૂત્ર છે કોના માટે? ઉપગ્રહ માટે જ છે, પણ એમાં ઉપગ્રહ એનો દળનો ઉલ્લેખ નથી. હા, અંતરનો ઉલ્લેખ છે. એટલે જે ઉપગ્રહ નજીક હોય, દૂર હોય, એ પ્રમાણે વેગ બદલાય. ઉપગ્રહના દળ ઉપર કક્ષીય વેગ આધાર રાખે નહીં. તો આ સિમ્પલ વસ્તુ, આ કક્ષીય વેગનું સૂત્ર, બરોબર છે. એટલે અહીંયા જગ્યા નથી, એ બાબત અહીંયા હું તમને લખાવી દઉં કે ઉપગ્રહના દળ પર આધાર ન રાખે. તો 2 માર્કની સિમ્પલ, એકદમ નાનકડી. તો સૂત્ર પરથી ઉપગ્રહના કક્ષીય વેગ એ ઉપગ્રહના દળ એટલે કે સ્મોલ m, એના ઉપર બિલકુલ આધારિત નથી. બરોબર? એટલે આ થઈ ગયું ઉપગ્રહ માટે કક્ષીય વેગનું સૂત્ર. ત્યારબાદ આપણે બીજું એક સૂત્ર તારવવાનું છે ઉપગ્રહ માટે. ટોટલ મેં કીધું એમ ઉપગ્રહ માટે તમારે 3 સૂત્રોની તારવણી કરવાની છે. તો એક સૂત્ર આપણે એમાંથી તારવી લીધું. હવે આપણે બીજા એક સૂત્રની તૈયારી કરીએ જેનું નામ છે આવર્તકાળનું સૂત્ર. પ્રશ્ન નંબર 2 આ પણ આઈએમપી. ઉપગ્રહના ત્રણેય સૂત્ર આઈએમપી. કારણ ઉપગ્રહ માટે આવર્તકાળ, આવર્તકાળ એટલે કે કેપિટલ ટી, એનું સૂત્ર તારવીને કેપ્લરનો ત્રીજો નિયમ મેળવો પ્રશ્ન છે. સૂત્ર તો તારવવાનું છે, પણ કેપ્લરનો ત્રીજો નિયમ આપણે સાબિત કરવાનો છે. કેપ્લરનો ત્રીજો નિયમ શું હતો? t² ચલે છે r ઘન એટલે કે a ઘન, એની આપણે સાબિતી કરવાની છે. તો વળી પાછું ચર્ચા છે ઉપગ્રહની. ઉપગ્રહની ચર્ચા હોય એટલે આકૃતિ બનાવી જ નાખવાની ફરજિયાત, કોમન આકૃતિ. નાનકડી એવી પૃથ્વી, એની આજુબાજુ વર્તુળ કક્ષામાં
ભ્રમણ કરતો ઉપગ્રહ. બરોબર. આ સ્મોલ r અને આને આપણે કહી દઈએ RE. અહીંયા તો કે ઉપગ્રહ જે વર્તુળ કક્ષાની અંદર ભ્રમણ કરી રહ્યો છે. હવે આપણે આવર્તકાળનું સૂત્ર મેળવવાની શરૂઆત કરી. તો આવર્તકાળ એટલે શું હતું? આવર્તકાળ એટલે શું? તો કોઈ પણ વર્તુળ ગતિ કરતા પદાર્થને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળા શું કહેવાય? આવર્તકાળ કહેવાય. તો પહેલી વાત તો આ લખી જ નાખવાની ભાઈ સ્મોલ એવરેજ નો ઉપગ્રહ આ ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરે છે. સ્મોલ એમ દળનો અને સ્મોલ આર ત્રિજ્યા કે જે પૃથ્વીની ત્રિજ્યા કરતા મોટી છે એમાં ભ્રમણ કરતા એક ઉપગ્રહને ધ્યાનમાં લો. હવે આવર્તકાળ એટલે શું? તો આવર્તકાળ એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો આપણે જો ઉપગ્રહની વાત કરી તો ઉપગ્રહ માટે ઝડપ લખવી હોય, વેગ લખવું હોય, અથવા એની વેલોસિટી લખવી હોય તો શું લખી શકાય? જનરલી ઝડપ એટલે શું? ઝડપની વ્યાખ્યા મુજબ અંતર છેદમાં સમય. તો હું એક આવર્તકાળ જેટલો સમય લઉં, એક આવર્તકાળ, તો એક આવર્તકાળમાં ઉપગ્રહ એક સર્કલ પૂરું કરે એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય અને એક પરિભ્રમણ દરમિયાન આપેલ અંતર એક પરિભ્રમણમાં કાપેલું અંતર છેદમાં એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય. જો ચર્ચા એક છે અંતરના છેદમાં સમય, બરોબર? તો એક પરિભ્રમણની અંદર કેટલું અંતર કાપે ઉપગ્રહ? અહીંયા આપણે લખીએ ઝડપ બરાબર. તો વિચારો એક પરિભ્રમણ આને પૂરું કરેલું હોય તો અંતર કેટલું કાપે? એના પરિઘ જેટલું અંતર કાપે. એટલે કાપેલ અંતર તમે શું લખી શકો? વર્તુળના પરિઘ જેટલું છેદમાં એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આપણે શું કહીએ છીએ? એને આવર્તકાળ. હવે જે તારવવાનું છે ને અહીંયા એટલા માટે આપણે આનો ઉપયોગ કર્યો, બરોબર છે? તો પરિઘ એટલે વર્તુળનો પરિઘ શું લખી શકાય? 2π r. 2π ગુણ્યા ત્રિજ્યા, તો વર્તુળમાંની ત્રિજ્યા છે સ્મોલ r છેદમાં કેપિટલ D. જે મેળવવાનું છે એના સૂત્રનો કરતા બનાવો તો આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે. તો T બરાબર 2π r upon b. હવે આની અંદર જે v તમને દેખાય છે વેગ, બરોબર છે? એ વેગ યો એનું સૂત્ર તો આપણે હમણાં જ મેળવી ગયા. અહીંયા સમીકરણ નંબર 1 આપી દઈએ આપણે. v એટલે કક્ષીય વેગ, ઉપગ્રહનો કક્ષીય વેગ. તો ઉપગ્રહના કક્ષીય વેગનું સૂત્ર હમણાં જ આપણે મેળવી લીધું. શું હતું? વર્ગમૂળમાં gme upon small r. એટલે અહીંયા આપણે લખીએ પરંતુ ઉપગ્રહનો
કક્ષીય વેગ v બરાબર અંડર gme upon સ્મોલ r અને આ જે કિંમત છે એ તમે હવે સમીકરણ નંબર 1 માં મૂકો સમીકરણ 1 ની અંદર તમે કિંમત મૂકશો એટલે તમને હવે એના ઉપરથી આવર્તકાળનું સૂત્ર પણ મળી જશે અને કેપ્લરનો ત્રીજો નિયમ ઓટોમેટિક સાબિત પણ થઈ જશે એ આપણે આગળ જોઈએ ચાલો શું કરવાનું છે બરોબર તો આની અંદર બીજું કંઈ ખાસ કર્યું નથી સૌથી પહેલા આપણે ઝડપની વ્યાખ્યા લીધી ઝડપની વ્યાખ્યા એટલે આપેલું અંતર છેદમાં લાગતો સમય પછી એક પરિભ્રમણમાં અંતર કેટલું કપાય તો કે પરિઘ છે એક પરિભ્રમણમાં સમય કેટલો હોય તો કે આવર્તકાળ છે પછી આવર્તકાળને આપણે કરતા બનાવ્યો કારણ કે સૂત્ર આપણે આવર્તકાળનું મેળવવાનું છે હવે કક્ષીય વેગની જગ્યામાં આવડું આ સૂત્ર મૂકીશ કક્ષીય વેગની જગ્યાએ આપણે જે સૂત્ર તારવેલું હતું એ મૂકીએ ચાલો આગળ વધીએ v ની જગ્યાએ મૂકી દો તેથી t બરાબર 2 પાઈ r m ગુણ્યા હવે વેગ છે છેદમાં તો તમે આવું છેદમાં લખશો એટલે ઊંધું થઈ જાય બરોબર અથવા તમે છેદમાં એને લખવું હોય તો આ રીતે લખી શકાય 2 પાઈ r ના છેદમાં અંડર gme અપોન સ્મોલ r છેદનો છેદ અંશમાં આવી જાય તેથી t બરાબર 2 પાઈ r ગુણ્યા અંશમાં મારે એને લખવું હોય તો ઊંધું થઈ જાય r ના છેદમાં gme આ છેદનો છેદ અંશમાં જતો રહ્યો હવે કેપ્લરનો ત્રીજો નિયમ મેળવવા માટે તો કેપ્લરનો ત્રીજો નિયમ આવો તો t સ્ક્વેર ચલે છે r એટલે બે બાજુ તમારે પહેલા વર્ગ લેવો પડે t તો છે જો એટલે બંને બાજુનો અમે વર્ગ લેવી બંને બાજુ વર્ગ લેતા એટલે ડાબી બાજુ t સ્ક્વેર ઇક્વલ ટુ અહીંયા વર્ગ આવશે 2 નો વર્ગ 4 પાઈ નો વર્ગ પાઈ સ્ક્વેર r નો વર્ગ r આનો વર્ગ થાય તો વર્ગમૂળ નીકળી જાય એટલે r ના છેદમાં gme હવે જે અચળ પદ હોય અચળ એટલે કેવા કે જેની કિંમત જાણતા હોય એ અલગ લખી નાખો અને જેની કિંમત તમને ખબર ન હોય એ અલગ લખી નાખો તેથી t² બરાબર તો 4 ની કિંમત ખબર પાઈ ની કિંમત એ ખબર છે r² * r એટલે r ઘન એની કિંમત નથી ખબર એટલે હું અલગ લખી નાખું છેદમાં g ની કિંમત મને ખબર છે m ની કિંમત પણ ખબર છે એટલે gm તો તમે જ્યારે ચલે છે ની દિશાની કાઢો બરાબર આપણી પાસે આવું સૂત્ર હતું ગુરુત્વાકર્ષણના નિયમ આમાં ચલે છે ની નિશાની હું કાઢું તો અચળાંક હતો f બરાબર g બરોબર છે અહીંયાથી અહીંયા જાઓ તો આ થઈ હવે તમે અચળાંક કાઢી ચલે છે નિશાની લાવવા માંગતા હો તો આને કેન્સલ કરવો પડે એટલે કે અહીંયાથી તમારે આ સૂત્ર લખવું હોય તો બરાબરની નિશાની જો તમારે કાઢી નાખવી હોય અને એની જગ્યાએ ચલે છે ની નિશાની મૂકવી હોય તો અચળાંકને કાઢવો પડે સમજાણું ફરીથી ચલે છે ની નિશાની તમે કાઢો તો અચળાંક આવે અને બરાબરની નિશાની આવે પણ બરાબરની નિશાની હોય અને ચલે છે ની નિશાની લાવવી હોય તમારે તો શું કાઢવું પડે અચળાંક કાઢી નાખવો પડે એટલે જે અચળ કિંમત છે એની જગ્યાએ હું એક નવો અચળાંક મૂકી દઉં જેને આપણે કહીએ કેપ્લરનો અચળાંક આ આવર્તનનું સૂત્ર આવી ગયું જે ઉપગ્રહ માટે આવર્તનનું સૂત્ર દર્શાવે છે
હવે કેપ્લરનો ત્રીજો નિયમ સાબિત કરવા માટે આની જગ્યાએ હું નવો અચળાંક મૂકી દઉં કે 4π² gm આની જગ્યાએ હું મૂકી દઉં સ્મોલ k એટલે કે કેપ્લર અચળાંક. તેથી e² બરાબર kr ચલે છે ની નિશાની મૂકો પાછી તો t² ચલે છે જે કેપ્લરનો ત્રીજો નિયમ દર્શાવે છે. આ કેપ્લરનો ત્રીજો નિયમની સાબિતી છે નાનકડી. તો દાખલાની અંદર આ સૂત્રનો ઉપયોગ વ્યાપક રીતે આવશે તો આને યાદ રાખી લેવું. આજે આપણે બે સૂત્રો ભણી ગયા, એક કક્ષીય વેગનું જે હતું વર્ગમૂળમાં gm ની અપોન સ્મોલ r અને આવર્તન t² બરાબર 4π² gm r³ બરોબર છે. આ ઉપરના બે સૂત્રની કારણ. હવે આપણે આગળ ત્રીજા સૂત્રની તારવણી જોઈએ કે ઉપગ્રહ માટે કુલ ઊર્જાનું સૂત્ર મેળવો. એની તારવણી એ પણ નાનકડું એવું છે, સિમ્પલ બરોબર. ત્રીજું અને આઈએફપી સૂત્ર કે ઉપગ્રહ માટે કુલ ઊર્જા એટલે કે E એનું સૂત્ર તારું. તો નિયમ પ્રમાણે સૌથી પહેલા આકૃતિ પૃથ્વી એનું દળ me આજુબાજુ ઉપગ્રહ જે છે એ વર્તુળાકાર કક્ષાની અંદર ભ્રમણ કરતો હોય જેની ત્રિજ્યા વર્તુળ માર્ગની સ્મોલ r આ જે છે એ re. તો પહેલી વાત એ લખી નાખવાની કે સ્મોલ m દળના અને સ્મોલ r ત્રિજ્યાના વર્તુળ કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહને ધ્યાનમાં આપણે ઉપગ્રહ ધ્યાનમાં લઈ લીધો. કુલ ઊર્જા મેળવવા માટે તમારે કઈ કઈ ઊર્જા મેળવવી પડે વિદ્યાર્થી મિત્રો? તો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા. કુલ ઊર્જા મેળવવાની છે તો ઉપગ્રહની કુલ ઊર્જા E બરાબર એની ગતિ ઊર્જા વત્તા એની સ્થિતિ. એટલે તમે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવી લો અને કિંમત મૂકો એટલે કુલ ઊર્જાનું સૂત્ર આવી. તો આપણે સૌથી પહેલા પ્રયાણ કરીએ ગતિ ઊર્જા તરફ. તો ઉપગ્રહની ગતિ ઊર્જા ધ્યાન આપજો કારણ કે આ સૂત્રની અંદર ત્રણ સૂત્ર સમાયેલા છે. આ તો મળે સાથે સાથે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાનું સૂત્ર તમને જાણવા પડશે. તો ગતિ ઊર્જાનું સૂત્ર શું છે? 1/2 mv², જ્યાં v એટલે ઝડપ. તો ઝડપનું સૂત્ર આપણે મેળવી ગયા, ઉપગ્રહની કક્ષીય ઝડપ પહેલું જ સૂત્ર. પરંતુ ઉપગ્રહની કક્ષીય ઝડપ એટલે કે v એનું સૂત્ર શું આવી ગયું? √gme/r
તો આ સૂત્ર અહીંયા મૂકો એટલે વેગનો વર્ગ હોવાથી વર્ગમૂળ નીકળી જશે તેથી a બરાબર 1/2 m pm ના અને અહીંયા વેગનો વર્ગ એટલે વર્ગમૂળ કેન્સલ તો gme upon સ્મોલ r તેથી ગતિ ઊર્જાનું સૂત્ર આવશે gmem છેદમાં 2r સમીકરણ નંબર 2 ગતિ ઊર્જા મળી ગઈ હવે જોઈએ સ્થિતિ ઊર્જા તો સ્થિતિ ઊર્જા માટે તમારે શું બનાવવી પડે જોડી તો અહીંયા પદાર્થ કેટલા છે પૃથ્વી અને ઉપગ્રહ એક જ જોડી બને તો સ્થિતિ ઊર્જા ઉપગ્રહ માટે સ્થિતિ ઊર્જા આ સ્થિતિ ઊર્જા કોની સાપેક્ષે હોય પૃથ્વીની સાપેક્ષે એટલે તંત્રની ગણાય બરોબર એક પદાર્થની નહીં તો સ્થિતિ ઊર્જા u બરાબર શું લખાય તો -g m1 m2 m1 તરીકે પૃથ્વીનું દળ m2 તરીકે ઉપગ્રહનું દળ g me m છેદમાં બે વચ્ચેનું અંતર એટલે સ્મોલ r તો આ તમને મળી ગઈ સ્થિતિ ઊર્જા that is equation number 3 તો બીજું અને ત્રીજું સમીકરણ 1 માં મૂક દો એટલે કુલ ઊર્જા આવી જાય સમીકરણ 2 અને 3 ને સમીકરણ નંબર 1 ની અંદર મૂકતા તો હવે આપણે કુલ ઊર્જાનું સૂત્ર મેળવીએ તેથી કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા જગ્યાએ gmem છેદમાં 2r માઈનસ gmem છેદમાં r તો આમાંથી હું gmem છેદમાં r ને કોમન કાઢો તો અંદર બચશે 1/2 માઈનસ 1 તેથી gmem છેદમાં અહીંયા બગડો રસાલો એટલે 1 - 2 upon 2 તો આ મળે -1/2 તેથી કુલ ઊર્જાનું સૂત્ર -gmem upon 2r સમીકરણ નંબર 4 જે ઉપગ્રહની કુલ ઊર્જા અથવા તમે એને કહી શકો બંધન ઊર્જા દર્શાવે શું કામ બંધન ઊર્જા કારણ કે નિશાની જો કઈ આવી માઈનસ તો ઉપગ્રહ પૃથ્વીના બંધનમાં હોય છે એટલા માટે જ પૃથ્વીની આજુબાજુ ફરે છે જો પૃથ્વીના બંધનમાંથી મુક્ત થઈ જાય તો પૃથ્વીની આજુબાજુ ફરી શકે નહીં તો ત્યારે કુલ ઊર્જા શું ગણાય એટલી ને એટલી પ્લસ ટૂંકમાં તમારો ઉપગ્રહને પૃથ્વીના બંધનમાંથી મુક્ત કરવો તો તમે આટલી જ ઊર્જાનો જથ્થો ધન સ્વરૂપે આપી દો એટલે ઉપગ્રહ વર્તુળ કક્ષામાં ફરતો બંધ થઈ જાય અને અહીંયાથી છટકીને ક્યાં જતો રહે બહારની સાઈડ તો સમીકરણ 4 એટલા માટે આને આપ્યું કે અહીંયા તમને એક નવી બાબત તમને જોવા મળશે જો એમસીક્યુ માટે ત્રણ ઊર્જાના સૂત્ર તમારા ધ્યાનમાં છે ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા કુલ ઊર્જા જે તમને એકદમ સરખા જેવા લાગશે જો અહીંયા તો gmem upon 2r આવડું -gmem upon 2r ખાલી નિશાનીમાં અહીંયા તમે જુઓ તો -gmem upon r ખાલી છેદમાં બગડો નથી એટલે આ ત્રણેય વચ્ચેનો સંબંધ સમીકરણ નંબર 2 3 અને 4 પરથી તો પહેલા આપણે કુલ ઊર્જા અને ગતિ ઊર્જા વચ્ચેનો સંબંધ તો કુલ ઊર્જા જે છે
એ એક્ઝેક્ટલી ગતિ ઉર્જા જેટલી જ ગણાય. જો આ માઈનસ નિશાની રહેવા દો તો ગતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું ને -gmem/2r. એટલે હું આ માઈનસ નિશાની એમ નામ રાખું, બરોબર. અહીંયા આ જગ્યાએ માઈનસ નિશાની એમ નામ રાખું અને gmem/2r દેખાય છે એની જગ્યાએ હું શું મૂકી શકું? k મૂકી શકું. તો આવું લખાય e બરાબર માઈનસ k. સમજાણું? આ વસ્તુ જે છે એમાં હું માઈનસ નિશાની એમ નામ રાખું અને gmem/2r છે આ જોડે આ બાબત એની જગ્યાએ હું શું મૂકી શકું? k મૂકાય. તો e બરાબર શું થયું? માઈનસ. એ જ રીતે હવે હું કુલ ઉર્જાની સરખામણી સ્થિતિ ઉર્જા સાથે તો બધું સરખું છે, ખાલી છેદમાં બગડો નથી. એટલે અહીંયા બે બાજુ બગડા વડે ભાગી નાખું /2 તો આ સૂત્ર એક્ઝેક્ટલી કોના જેવું થઈ ગયું? આવું થઈ ગયું. એટલે E બરાબર તમે શું લખી શકો? U આ ત્રણેય ઉર્જા વચ્ચેની સરખામણી. બરોબર છે. તો તમારે ક્યારેક વન લાઇનર પ્રશ્નોમાં પૂછાઈ શકે અને MCQ ની અંદર JEE નીટ એમાંય પૂછાય. કારણ કે ત્યારે તમને ધોરણ 12 પૂરું થાય ત્યારે કદાચ આ યાદ હોય ન હોય એટલા માટે કામમાં આવે. ધારો કે તમને એમ કે એક ઉપગ્રહની કુલ ઉર્જા 10 જૂલ છે તો તેની ગતિ ઉર્જા કેટલી? તો -10. સ્થિતિ ઉર્જા કેટલી? તો 5 જૂલ. એટલે વન લાઇનર પ્રશ્ન આવી રીતે પૂછાય. એક ઉપગ્રહની કુલ ઉર્જા -20 જૂલ છે તો તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા મેળવો. તો પછી ત્યારે કઈ આવડા મોટા સૂત્રો મેળવવાનો તો તમને કુલ ઉર્જા આપી દીધી છે, યાની કે E -20 જૂલ. તેથી E બરાબર -k. તો k બરાબર તમે -e લખી શકો. એટલે આ માઈનસ નિશાની મેં આ બાજુ આપી દીધી. E ની જગ્યાએ -20 મૂકો, માઈનસ પ્લસ 20 જૂલ. આ કોનો જવાબ આવ્યો? ગતિ ઉર્જા. ટૂંકમાં ગતિ ઉર્જા અને કુલ ઉર્જા બીજો કઈ ફેર નથી ચાલતો. તમે આટલી ઉર્જા ધન સ્વરૂપે આપી દો તો એની નિષ્ક્રમણ ઉર્જા અથવા ગતિ ઉર્જા ગણાય. અને સ્થિતિ ઉર્જા તો E બરાબર U/2. એટલે U બરાબર શું લખાય? 2 * E. તો E ની કિંમત -20 ગુણ્યા 2 -40 જૂલ. તો આ સ્થિતિ ઉર્જાનો આન્સર. એટલે આવા વન લાઇનર પ્રશ્ન તમને JEE નીટમાં પૂછાતા હોય છે, પણ એના માટે આ રિલેશન યાદ હોવું જરૂરી છે. બરોબર. તો ઉપગ્રહના આપણે આજના લેક્ચરમાં 3 અલગ અલગ સૂત્ર મેળવ્યા. એક કક્ષીય વેગ જે સૂત્ર હતું વર્ગમૂળમાં gme/r. બીજું સૂત્ર આપણે મેળવી ગયા આવર્તકાળનું જે સૂત્ર હતું t² = 4π² gme × r3. અને કેપ્લરનો ત્રીજો નિયમ સાબિત કર્યો. અને ત્યાર પછી કુલ ઉર્જાનું સૂત્ર. તો કુલ ઉર્જાનું સૂત્ર તો યાદ રાખવાનું -gmem/2r. પણ ખાસ આ સંબંધ યાદ રાખવાનો છે. બરોબર છે, જેથી તમને દાખલાઓમાં કામમાં આવે. બરોબર. તો હવે આ ચેપ્ટરની અંદર થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ કંઈ બાકી રહેતું નથી. જેટલું પણ બાકી છે એ માત્ર દાખલાઓ બાકી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદરથી પૂર્ણ કરવાની શરૂઆત કરશું. થિયરીની દ્રષ્ટિએ આ ચેપ્ટર અહીંયા પૂર્ણ. હવે જે દાખલાઓ ઉપગ્રહને લગતા બાકી છે એ આવતા લેક્ચરમાં આપણે જોઈશું, પણ એના માટે ત્રણેય સૂત્રો પાકા કરીને આવો, જેથી કરીને આપણે ક્યાં કયું સૂત્ર વાપરવાનું છે એમાં ઝડપ રાખી શકીએ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.